તો જોઈ શકો છો વાડી છે ને મગફળીની વાવણી કરી હતી. તો માથે આપણે બળદથી છાણ મારી છે. જોઈ શકો છો બળદ છે ને આ રીતે આમાં હાંકવાના છે. તો હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડી આપણે બળદ લઈને આવ્યા છીએ. તો બળદને હાંકવાના છે, વાવણી કરી એની માથે હાથી હાંકવાનું છે આપણે. તો કઈ રીતે ચાલે છે તમને દેખાડું, તો મારો ફૂલ વિડીયો જોઈએ. તો જોઈ શકો છો બળદ છે, આમાં મગફળીની વાવણી કરી હતી. તો આપણે આ રીતે આમાં હાથી હાંકવાનું છે. જોઈ શકો છો બળદ આ રીતે અહીંયા છે, જોડેલા છે. ને જોઈ શકો હાથી આવું છે. તો ઊંધું હાથી આ રીતે મારવાનું છે. તો જમીન આ રીતે લેવલમાં લેવાની છે, તો એના પાળા વિખાય છે. તો જોઈ શકો છો જમીન આ રીતે સમતળ કરવાની છે. તો મગફળી વાવ્યા પછી આવું દેખાય છે. જોઈ શકો છો બળદ આ રીતે જોડેલા છે. તો જોઈ શકો છો બળદ આ રીતે જોડેલા છે આમાં. તો હવે આપણે હાંકશું આપણે. તો જોઈ શકો છો બળદ આ રીતે હાલે છે. આ રીતે ઊંધું હાથી આપણે હાંકીએ છીએ. તો જોઈ શકો છો આ રીતે જમીન સમતળ થતી આવે છે. તો એટલી વાવ્યા પછી એટલી પાળા ધૂળ ચડેલી હતી. તો જોઈ શકો બળદ આ રીતે હાલ્યા જાય છે. તો જોઈ શકો હાથી હવે છોડી નાખ્યું છે અને બળદમાં આ ઘાસ આવું ખાય છે લીલું. એક બળદ અહીંયા ખાય છે, એક અહીંયા, બે બાજુમાં છે. ના જોઈ શકો જમીનમાં મગફળી વાવેલી છે. તો વરસાદમાં એટલા ખાલિયા પડેલા છે. જોઈ શકો વરસાદ છે બધું. બળદ જોઈ શકો આ રીતે બી સાથે છે, દોરીએ બાંધેલા છે. અહીં જોઈ શકો ગાડી પડી છે, બાજુની વાડી છે. જોઈ શકો ડુંગરા છે, થાંભલા જોઈ શકો, બે થાંભલા. તો જોઈ શકો બાજુની વાડીમાં કપા. તો જોઈ શકો નાની ધાર છે આવી. જોઈ શકો બોવડી એમાં થોડી થોડી ઉગેલી છે. તો જોઈ શકો હવે એના કાંટા છે ને હવે એના પાંદડા હોય છે. ડુંગરા જોઈ શકો એટલા ઉછળ છે. બળદ જોઈ શકો આ રીતે ખાય છે. તો ઘાસ જોઈ શકો એટલું ઘાસ થઈ ગયું છે.